ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે થરાદ વાવને જિલ્લો બનાવવી ઐતિહાસિક નિર્ણય કર્યો છે અને સરહદી વિસ્તારના લોકોની ચિંતા કરી અને મુખ્યમંત્રીએ એક પારદર્શિકતા વહીવટ બતાવ્યો છે। ત્યારે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સતત લોકો વચ્ચે રહી લોકોની મુશ્કેલી જાણી અને જે વાવ થરાદને જિલ્લો બનાવી મોટું ઐતિહાસિક કામ કર્યું છે। તેમાં થરાદ વાવ પંથકમાં અત્યારે જિલ્લો જાહેર થતા દિવાળી જેવી લોકો ઉજવણી કરી રહ્યા છે। ચારે બાજુ આતશબાજી થઈ રહી છે તેમજ સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે ટૂંક સમયમાં થરાદમાં જિલ્લાની કચેરીઓ થશે અને લોકોને ઘર આંગણે તમામ સુવિધાઓ મળશે। તેનાથી ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ પણ લોકો સુધી સરળતાથી મળી રહેશે। ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠાનો જિલ્લો જે હતો મોટો જિલ્લો હતો અને એનું વિભાજન કરી અને વાવ થરાદને જિલ્લો જાહેર કર્યો છે। ત્યારે બીકેની પહોંચ્યું છે। વાવ તાલુકાના સરહદી જે ગામો છે ત્યાં આગળ આપણે પહોંચ્યા છીએ અને ત્યાંના આગેવાનો અને યુવકો અને વેપારીઓ અને ખેડૂતો છે આપણે એમને પૂછ્યું ખરેખર જે થરાદ વાવ થરાદ જિલ્લો જાહેર છે એને લઈ અને આ વિસ્તારના જે છે આ તળાવ ગામ ચેટરા ગામથી અનેક ગામોથી આવે છે આ લોકોને શું ફાયદો છે ખાસ કરીને જિલ્લો જાહેર કરવામાં આવે છે અને વાવ થરાદ જિલ્લો કહે તો ખરેખર તમે માવસી શિવાના ગામ સુધી તો કેવો ફાયદો છે લોકોને? સૌથી પહેલાં તો હું આપણા માધ્યમથી રાજ્ય સરકારનો આભાર માનીશ। ખાસ સવિશેષ આભાર અમારા સૌના આદરણીય નેતા આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો માનીશ કે જેમણે અમારી વર્ષો જૂની માગણી હતી સરહદી તાલુકાઓને જિલ્લો બનાવવાની માગણી અમારી પૂર્ણ કરી છે, જેનાથી સરહદી ગામડાઓમાં એક ઉલ્લાસ હર્ષોલ્લાસનો માહોલ છે। ભૂતકાળમાં જ્યારે જિલ્લાનું હેડક્વાર્ટર પાલનપુર હતું, બનાસકાંઠા જિલ્લો અસ્તિત્વમાં હતો, ત્યારે મારા ગામથી માવસરીથી કોઈ સરકારી કામથી જો સરકારી કચેરીમાં કલેક્ટરશ્રીના કામથી જવાનું થતું હોય તો એમને 2 દિવસ બગડતા હતા। આ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરતી હતી આ પ્રજા, એમની મુશ્કેલીઓને નિવારણ લાવવાનું કામ સરકારે કર્યું છે। ત્યારે અમે સવિશેષ એટલા માટે ખુશી છીએ કે સરકારશ્રીની જે વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી સરહદી ગામડાઓના જે ખેડૂતો છે એમને મળી રહેશે। સરકારી કચેરીઓ જે છે અમારે થરાદ બનશે, જેનાથી જે પાલનપુર સુધી ધક્કા ખાવા પડતા ધક્કા નહીં ખાવા પડે અને આવનાર સમયમાં આ વિસ્તારની વિકાસની જે ગતિ છે વધુ પ્રમાણમાં વેગને મજબૂત બનશે। ઓકે, તો આ જો કે આ સરહદી ગામડા છે ને ગામના લોકોને ઘણો બધો વિસ્તારના લોકોને ફાયદો છે, જિલ્લો બને છે। આપણે જોડે એક અન્ય પણ આગેવાન જોડાયા છે, યુવા આગેવાન છે। શું કહેવાય જિલ્લાને આપ? બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને વાવ થરાદ જિલ્લો બનાવ્યો છે એ બદલ ગુજરાત સરકારનો સૌપ્રથમ તો આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારા અહીંના લોકપ્રિય નેતાજી અને અમારા વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન શંકરભાઈ ચૌધરીનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અહીંથી પાલનપુર લગભગ 120 કિલોમીટર જેટલું દૂર થતું, અહીંના ખેડૂતોને સરકારી કચેરીના કામથી જવાનું થતું તો ખૂબ મુશ્કેલીઓ ભોગવવી પડતી અને થરાદ વાવ થરાદ જિલ્લો જાહેર કર્યો, જેનાથી અહીંના લોકોમાં ખૂબ રાજીપો છે અને હું પણ રાજીપો વ્યક્ત કરું છું અને ખૂબ અહીંના લોકોમાં ખૂબ ખુશી છે અને ગુજરાત સરકારનો ફરીથી ખૂબ ખૂબ આભાર। તો આ હતા તળાવ ગામના યુવકો, આગેવાનો અને ખેડૂતોએ જે બનાસકાંઠાનું વિભાજન કરી અને વાવ થરાદને જિલ્લો બને છે એના લઈને આનંદ અને ખુશી વ્યક્ત કરે છે। આ તો રાજપૂત વાવ થરાદ જિલ્લો જાહેર થતા થરાદ ખાતે જિલ્લાની તમામ કચેરીઓ હશે એટલે થરાદ વાવના તમામ લોકો સરકારની યોજનાઓને પૂરેપૂરું જાણી શકશે અને તમામ યોજનાઓનો લાભ લઈ શકશે, એટલે લોકોને મોટો ફાયદો થયો છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાંથી વાવ અને થરાદ નામનો નવો જિલ્લો જાહેર થવા બદલ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો, બાળુંત્રી ગામના વિક્રમભાઈ ભાટી તરફથી સાહેબશ્રીનો તથા વિસ્તારની સમગ્ર પ્રજાનો આભારી છીએ અને પૂરા વિસ્તારને આ જિલ્લાના વિભાજનથી સૌથી મોટો ફાયદો એ થવાનો છે કે જે અહીંથી વિસ્તારના છેલ્લા બોર્ડરના ગામડાઓ હતા એમનું અંતર જિલ્લાથી 150-60 કિલોમીટરથી વધુ હતું, જે હવે ઘટીને લગભગ છેલ્લામાં છેલ્લું માવસરી ગામ છે તો એનાથી 40-45 કિલોમીટર જેવું થયું છે। પહેલો મોટો ફાયદો તો એ થવાનો છે કે સીધી જિલ્લાની યોજનાઓનો લાભ લેવા માટે વિસ્તારની પ્રજા સીધી જિલ્લામાં જઈને મૂળ 1 દિવસમાં જઈને ત્યાંથી આવી શકે અને એ વિસ્તારની દરેક પ્રજા જિલ્લા સુધી પહોંચી શકે, એ મોટામાં મોટો ફાયદો થયો છે। અને બીજો મોટો ફાયદો એ કે વિસ્તાર માટે જે યોજનાઓ આવશે વિકાસ માટેની એ સીધો વિકાસ નવો જિલ્લો થવાથી જિલ્લા લેવલનો બધો જ લાભ વિસ્તારની પ્રજાને મળશે, એ મોટો ફાયદો છે। જિલ્લા જાહેર થવા બદલ સન્માનીય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભારી છીએ।
થરાદ ખાતે જિલ્લા કચેરીઓ હશે, જેમાં ખાસ કરીને થરાદના ખેડૂતો માટે ખેતીવાડી, બાગાયતી, આત્મ સહિતની ઓફિસો થરાદ ખાતે હશે, એટલે ખેડૂતોને કૃષિ બાબતે તમામ યોજનાઓ અને સહાયનો લાભ લઈ શકશે અને ખેડૂતોને પૂરેપૂરો ન્યાય મળશે. સરકારનો ખૂબ ખૂબ આભાર કે થરાદ જિલ્લો ઘોષિત કર્યો છે અને ઘણા એવા બધા ફાયદા થવાના છે. એટલે હું સરકારનો ખૂબ ખૂબ આભારી છું. ઘણા એવા ફાયદા થવાના છે, એટલે સરકારનો ખૂબ ખૂબ આભાર માનો. શું ફાયદો થશે? ઘણી જાતના ફાયદા છે. એક તો કિલોમીટર ઉપર આપણે ધ્યાન દેવો તો આ વિસ્તારમાંથી આવવામાં તકલીફો થતી હતી. નાઇટ કે એટલે રાતે 10 વાગી જતા. એ પરિસ્થિતિમાંથી આપણે બહાર આવશે. ઘણા એવા બધા ફાયદા છે. માટે સરકારનો હું ખૂબ આભારી છું અને ઘણા એવા ફાયદા થશે એવો મને વિશ્વાસ છે. થરાદ વાવના લોકોને સરકારી કામકાજ માટે 100 કિલોમીટર દૂર જવું પડતું હતું. હવે ઘર આંગણે કચેરીઓ આવતા સરકારી કામોનો નિકાલ તરત થશે. તેમજ જે જમીનના વધઘટ, સુધારાઓના જે સળગતા પ્રશ્નો છે તેનો તાત્કાલિક નિકાલ આવશે અને લોકોને ઘણી સરળતા રહેશે. સરકારે જે નિર્ણય લીધો છે તે સારો નિર્ણય લીધો છે. અમારામાંથી પાલનપુર 150 કિલોમીટર થતો હતો, હવે 25-30 કિલોમીટર થઈ ગયું છે પાલનપુર. એટલે અમારા માટે અભણ માણસોને પાલનપુર જવું બહુ અઘરી વાત હતી. અમારે નજીક થયું છે એટલા માટે અમે ફાયદો છે. કયા ફાયદા છે? અમારે જો કંઈક ખાતરની અછત હતી, એરિયા છે, ડીએપી છે, એ ખાતરની અછત હવે જિલ્લો 6 છે એટલે અમને પૂરતો મળશે. એટલે ખેડૂતનું ધ્યાન કેન્દ્રિત વધારવા માટે અમે ખુશ છીએ. થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ સતત રાત દિવસ મહેનત કરી અને જે થરાદની વર્ષો જૂની માંગણી હતી તેને સરકાર પાસે મૂકી અને જે થરાદને બનાસકાંઠામાંથી અલગ કરીને જે જિલ્લો જાહેર કર્યો છે તે ઐતિહાસિક કામ છે અને થરાદ વાવ સહિત 7 તાલુકાના લોકોમાં અત્યારે આનંદ જોવા મળી રહ્યો છે. સરકાર અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જે થરાદની સાથે સાથે વાવને પણ સાથે રાખી અને વાવ થરાદ જિલ્લાનું નામ જાહેર કર્યું તે ખૂબ અમારા માટે મોટી વાત છે અને વાવ તાલુકો સરકાર અને શંકરભાઈના આભારી છીએ અને થરાદ વાવના તમામ લોકોને જિલ્લો બનતા તમામ સગવડો ઘર આંગણે મળી રહેશે.